કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી એચ છે એજ્યુકેશન વર્લ્ડ યુટ્યુબ ચેનલ થકી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યા બાદ આજે આપણે એક નવા જ પ્રશ્ન સાથે આપણે આવી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ધોરણ 10 અને ટાટ મેઇન્સ સેકન્ડરી મેઇન્સને તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. તો આજે આપણે જે પ્રશ્ન સમજવાનો છે તે વિદ્યાર્થી મિત્રો છે સંયોગીકરણ પ્રક્રિયા. કયો પ્રશ્ન છે? સંયોગીકરણ પ્રક્રિયા. નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે સંયોગીકરણ એટલે કે બે પ્રક્રિયકોને જોડવાના છે. બરોબર છે? સંયોગીકરણ એટલે શું? તો કે સંયોગ, જોડાણ છે એ કરવાનું છે. બરોબર છે? તો એવો જ આજનો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા માટે થોડીક બાબતો છે એની અગાઉ ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયા શીખતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્રક્રિયકો, એમાં તત્વ પણ હોઈ શકે છે, એમાં સંયોજન પણ હોઈ શકે છે, જે ના બંધ તૂટે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા મનમાં એવું હોય કે પરમાણુ તૂટે છે. ના, એમના બંધ તૂટી અને નવો જ છે એ એક આખું છે એ સંયોજન છે એનું નિર્માણ કરતા જોવા મળે છે. બરોબર? બે પરમાણુઓના બંધ તૂટી સામે એકબીજા સાથે છે એ બંધની આપલે કરે છે, ઇલેક્ટ્રોનની આપલે કરી અને નવું સંયોજન છે એ બનાવે, તેને આપણે છે એ સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોગીકરણ પ્રક્રિયા થતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની રિએક્શન છે એ થતી જોવા મળે છે. એક તો જે પાત્રમાં ભરવામાં આવેલ હોય તે પાત્ર કાં તો ગરમ થશે કાં ઠંડુ થશે. જો એ પાત્ર ગરમ થાય છે એટલે કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કરે છે. ઉષ્માક્ષેપક એટલે શું? તો કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો જોડાય છે જ્યારે ઉષ્મા મુક્ત કરે, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી વાત કરીએ ઉષ્મા શોષક, તો વાતાવરણમાંથી ઉષ્માને એબ્ઝોર્બ કરે છે અને પાત્રને ઠંડુ બનાવે છે, તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો સંયોગીકરણ પ્રક્રિયા છે એ સમજવાની છે એ આપણે શરૂઆત કરીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક તત્વના પરમાણુ, બરોબર છે, કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે વાતાવરણમાં જે કોઈ પ્રક્રિયકો છે એડ થવાના નથી. આપણે જે પાત્રની અંદર પ્રક્રિયકો લીધા છે એ જ પ્રક્રિયા છે કરતા જોવા આપણને મળવાના છે. બરોબર છે? હવે નેક્સ્ટ બાબત ઉપર જઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને પદાર્થો ઉદ્ભવે છે. બરોબર છે? સામાન્ય રીતે જે પ્રક્રિયકો આપણે લીધા હોય એમના જ બંધો તૂટે છે અને એના જ બંધો છે એ જોડાય અને નવો પદાર્થ છે એનું નિર્માણ કરતા આપણને જોવા મળે છે. બરોબર છે? આ સંયોગીકરણ પ્રક્રિયા સમજવા માટે એક સરસ મજાનું ઉદાહરણ લેવાનું છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રો છે આ ઉદાહરણથી છે એ વાકેફ છો. ઉદાહરણ કયું છે? તો કે ભાઈ કળી ચૂનાનું ઉદાહરણ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો એમને સમજવાની આપણે શરૂઆત કરીએ છીએ. તમારી સામે સ્ક્રીન ઉપર એક તમને સરસ મજાનું બીકર જોવા મળે છે. બરોબર ને? જોવા મળે છે ને? હવે આ બીકરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો કે બીકરની અંદર છે એ સૌ પ્રથમ કેલ્શિયમ ઓક્સાઇડ CaO લેવાનો છે. શું લેવાનું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે એ લેવાનો છે. બરોબર? જેને આપણે કળી ચૂના તરીકે ઓળખવામાં આવે છે. બરોબર ને? કેલ્શિયમ ઓક્સાઇડ છે એ લેવામાં આવે છે. આ કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો તમે અંદર જોઈ શકો છો કે પાણીના પરપોટા છે એ આપણને પાણીમાંથી પરપોટા બહાર આવતા છે એ આપણને જોવા મળે છે. બરોબર છે? આ પ્રક્રિયા સામાન્ય રીતે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું જણાવું કે આ પ્રક્રિયા છે તમે જોઈને આવ્યા છો.
આ પ્રક્રિયા તમે ક્યાં જોઈ શકો? જ્યારે આપણા ઘરનું બાંધકામ થતું હોય, જ્યારે આપણે ચૂનો કરવાનો હોય, ત્યારે ખાસ કરીને આ પ્રક્રિયા છે આપણને જોવા મળે છે. બરાબર, લાઈવ પ્રક્રિયા પણ તમે આ જોયેલી છે. થોડીક સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે પુષ્કળ પ્રમાણમાં છે ઉષ્મા મુક્ત થતી હોય છે, જે આપણને દઝાડી પણ શકે છે. બરાબર છે, તો ચાલો આ પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. હવે પ્રક્રિયા છે એ તમને મગજમાં આવી ગઈ છે. હવે જો આ પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફોડેલો ચૂનો આપણને પ્રાપ્ત છે એ થતો હોય છે. બરાબર, હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો બીકરને સ્પર્શ કરવામાં આવે તો બીકર ગરમ લાગે છે, એટલે કે કળી ચૂનામાં પાણી ઉમેરવાથી ઉષ્મા ઉત્પન્ન થવાથી બીકરનું તાપમાન વધે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પાણીની અંદર કળી ચૂનો એટલે કે ભાઈ પાણીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવાનું નથી, કારણ કે એના લીધે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે એટલે પ્રચંડ ઉષ્માથી છે એ એક બ્લાસ્ટ જેવી પ્રક્રિયા છે થઈ શકે ને આપણા શરીર ઉપર છે એ ગરમ પાણીના છાંટા ઉડી શકે છે. બરાબર, આપણને દઝાડી શકે. એટલા માટે શું કરવાનું? તો ચૂનો પહેલાં લઈ લેવાનો છે અને ધીમે 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 પાણી છે ઉમેરવાનું છે, જેના કારણે એક સાથે વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન ન થાય અને આપણને કોઈ જાનહાનિ ન થાય અથવા પાત્રને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. બરાબર, તેનું રાસાયણિક સમીકરણ છે એ તમે જોઈ શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO જે સોલિડ સ્વરૂપની અંદર છે તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, જે લિક્વિડ ફોર્મમાં છે, એની પ્રક્રિયા કરતાં આપણને છે એ શું પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ ફોડેલો ચૂનો, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી જ તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે સંયોજાઈને એક જ નિપજ બનાવે છે, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ બે પ્રક્રિયકો છે, બરાબર, એનું જોડાણ કરી અને એક નવી નિપજનું નિર્માણ કરવું. ચલો, તો વિદ્યાર્થી મિત્રો એમની વ્યાખ્યા પણ છે એ અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે, હવે ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે. વ્યાખ્યા ઉપરથી તમને એક્ઝામ્પલ પણ યાદ રહી જશે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો માંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. સંયોગીકરણ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે કોમ્બિનેશન રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમ્બિનેશન શબ્દ અંગ્રેજી ખૂબ પ્રચલિત છે. કોમ્બાઇન કરવું, બરાબર, કમ્બાઇન કરવું એટલે કે જોડાણ કરવું, એની ઉપરથી આપણે આ રિએક્શન છે અમને યાદ રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપને વ્યાખ્યા યાદ રહી ગઈ છે. તો આમની સાથે સાથે આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો છે એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હું અને તમે બધા જાણીએ છીએ કે તાપ વિદ્યુત મથકોની અંદર કોલસો બાળી અને ઉર્જા આપણે મેળવીએ છીએ, બરાબર ને? તો કોલસો છે એ કાર્બનનું સ્વરૂપ છે, બરાબર. કોલસાની ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે અને ઓક્સિજનની હાજરી હોય તો જ કોઈ પણ વસ્તુ સળગાવી છે, કારણ કે દાહક પદાર્થ છે, બરાબર. કોઈ પણ વસ્તુને સળગાવવા માટે ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે. તો કોલસાનું સળગવું અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવું એને કોના તરીકે આપણે ઓળખી શકીએ છીએ? તો કે ભાઈ એને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેનું રિએક્શન પણ તમને આપણી સ્ક્રીન ઉપર જોવા મળે છે. કોલસો છે એમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બને છે. આ પણ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. યાદ હતું ને તમને બધાને? હવે આવું જ એક બીજું ઉદાહરણ છે કે ભાઈ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર. એ અહીંયા તમે H2 સ્વરૂપે લખ્યું એટલે આપણે અહીંયા એના હાઇડ્રોજન અણુ કહીશું. હાઇડ્રોજન અણુની ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરી અને પાણીનો અણુ છે એ બનાવે છે. 2H2 ગેસ સ્વરૂપે છે, ઓક્સિજન પણ ગેસ સ્વરૂપે હોય અને એ બંનેના જોડાણ થઈ અને આપણને છે શું પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ
પાણીનો અણુ પ્રાપ્ત થાય છે. બરાબર છે, લિક્વિડ અવસ્થાની અંદર છે. એટલે એવું પણ કહી શકાય ને કે બે જુદી જુદી અવસ્થા ધરાવતા પદાર્થો છે, પ્રક્રિયકો છે, એનું જોડાણ થઈ અને કોઈ જુદી જ અવસ્થા ધરાવતી નિપજ તરીકે પણ આપણને પ્રાપ્ત થાય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ બે પ્રક્રિયકો છે, એ તત્વ પણ હોઈ શકે, એ સંયોજન પણ હોઈ શકે. એનું જોડાણ થઈ અને કોઈ એક જ નવી નિપજનું નિર્માણ થતું હોય અને સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય તો તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે છે ઓળખવામાં આવે છે. બરોબર છે. છેલ્લે ફરી વખત વ્યાખ્યાનું રિવિઝન કરીએ તો કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા એટલે કોમ્બિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ આજનો પ્રશ્ન થઈ ગયો આપણે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તેના કેમિકલ રિએક્શન અને તેના અન્ય ઉદાહરણો. વિદ્યાર્થી મિત્રો, આપણા આ યુટ્યુબ ચેનલ એચજે એજ્યુકેશન વર્લ્ડ સાથે જોડાયેલા રહેજો. આપણે ચેનલ પર નવા હો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણને છે એ આવતા અવનવા વિડીયો મળતા રહે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો લેક્ચર ખૂબ જ અગત્યના છે, તેમજ ટાટ સેકન્ડરી મેઇન્સની પ્રિપરેશન કરતા દરેક વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યના છે. આપણે ચેપ્ટર વાઇઝ અગત્યના જે પ્રશ્નો છે કે જે પૂછાઈ શકે તેમની વિગતવાર ચર્ચા કરતા રહેવાના છીએ. તો આપણી ચેનલ એચજે એજ્યુકેશન વર્લ્ડ સાથે જોડાયેલા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, થેન્ક યુ.